સમગ્ર ગુજરાતમાં જાહેર માર્ગ પરથી પસાર થતા રાહદારીઓના અકસ્માતમાં ભોગ બન્યા હોય તેવી ઘટનાનો વધારો થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું મંદિર આવેલું છે અને સમગ્ર ભારતભરમાંથી દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં પદયાત્રા કરી બનાસકાંઠાના અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે। તેમજ બનાસકાંઠા જિલ્લોને રાજસ્થાનને અડીને આવેલો હોવાથી રણુજા તેમજ ઝુંદા માતાજીનું મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે અને ત્યાં પણ લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી પદયાત્રા કરી દર્શનાર્થે જતા હોય છે અને અમુક સમયે જાહેર માર્ગો પર પસાર થતા લોકો અકસ્માતના ભોગ બનતા હોય છે તેમજ અનેક લોકો મોતને ભેટતા હોય છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે। ત્યારે આ અકસ્માતની ઘટનાને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર ચાલતા રાહદારીઓ એવા માર્ગ પર ચાલવું જોઈએ કે સામેથી આપણને વાહન દેખાય જેથી આપણે અકસ્માતથી બચી શકીએ તેમજ રાત્રિના સમયે રિફ્લેક્ટરવાળું જેકેટ અથવા તો રેડિયમ પટ્ટી લગાવીને ચાલવું જોઈએ તેમજ હાથમાં ટોર્ચ રાખી માર્ગ પર ચાલવાથી અકસ્માતની ઘટનાથી બચી શકાય તેમજ રોડના મુખ્ય માર્ગ પર ન ચાલો અને સાઈડમાં ચાલો જેથી રાહદારીઓમાં બનતી અકસ્માતની ઘટના અટકી શકાય તેવું જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી। બનાસકાંઠા જિલ્લો ખૂબ વધારે પ્રખ્યાત છે માઈ ભક્તો માટે। અહીંયા અંબાજી કહીને સુપ્રખ્યાત ધામ આવેલું છે। દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં લોકો ચાલતા અંબાજી પગપાળા આવે છે। આ સિવાય રાજસ્થાનને અડીને જ આવેલું રણુજા બી અને સુંદા માતા ટેમ્પલ બી ખૂબ પ્રખ્યાત છે। અહીંયા બી હજારો અને લાખોની સંખ્યામાં ભગવાનના ભક્તો જે છે એ ચાલતા આવતા હોય છે જેથી કરીને આ જિલ્લાની અંદર ઘણા બધા મંદિરો હોવાથી અઢળક સંખ્યામાં લોકો જે છે એ પગપાળે ચાલતા જતા હોય છે અને આ સિવાય બી ઘણી વખતે લોકો પગપાળે એમની એમ બી ચાલતા જવાના બનાવ આપણે જોઈએ છીએ પરંતુ ઘણી વખતે બને છે કે ચાલતા જતા લોકોનો જે છે એ એક્સિડન્ટ થતા હોય છે। હું આવા રાહદારીઓને અને માય ભક્તોને ખાસ સૂચન આપવા માંગીશ કે આપ જ્યારે બી ચાલી રહ્યા છો ત્યારે રોંગ ડાયરેક્શનમાં ચાલો એટલે કે જે વ્હીકલ આવી રહ્યું છે એ સામેથી આપને દેખાય નહીં કે પાછળથી હોય જેથી કરીને આપને વ્હીકલ દેખાય છે તો આપ એની સાઈડમાં જઈ શકો છો। બીજું મારા રાહદારીઓને ખાસ સૂચન છે કે આપ જ્યારે બી ચાલી રહ્યા છો ત્યારે રિફ્લેક્ટર જેકેટ ટાઈપનું કોઈ પણ વસ્તુ પહેરી રાખો જેથી કરીને રાત્રિના સમયે પ્રકાશ પડે તો આપના તરફથી એ પ્રકાશ રિફ્લેક્ટ થાય અને દેખાઈ શકે। બની શકે તો આપણા હાથમાં હંમેશા એક ટોર્ચ રાખો। રોડના મુખ્ય રસ્તા પર ના ચાલતા સાઈડમાં ચાલવું જેથી કરી અને કોઈ વાહનની સાથે આપનો અકસ્માત ના થાય। છતાં બી કોઈ પણ વસ્તુને પહોંચી વળવા માટે અમારા 100 નંબરનો અવશ્ય કંટ્રોલ કરો। જ્યારે બી આપના તરફથી કોલ મળશે બનાસકાંઠા પોલીસ હંમેશા આપના માટે હાજર છે। જય હિન્દ।